દોસ્તો વાગી ગયા છે સાંજના 7 અને હું ઓફિસેથી આવી ગયો છું આપણે અને જો હિયા અને અહીંયા ખાટલા પાછળ રમે છે. હિયો આ બાજુ આવતો રહેતો બહાર. હિયો શું કરે છો તું? ત્યાં રમે છો? આ જો અહીંયા એમના બધા રમકડા પડ્યા છે. જીસીબી છે, અહીંયાનું ટ્રેક્ટર છે અને આવું એનાથી રમે છે. અને આપણે રસોડામાં આવી ગયા છીએ અને હવે પૂછી લઈએ આજે સાંજનો જમવાની તૈયારી ચાલી રહી છે. તો શું બનવાનું છે આજે રસોઈમાં? આજે બનવાની છે ભાખરી. ભાખરી બનાવવાની છે. તો ભાખરી માટેની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ મેથી લાવેલી છો ને? મેથી માટે પણ થેપલા બનાવતા પણ આજે થોડું લેટ થાય એમ છે. રાતના દીદીની લોકો આવવાના છે. એટલે આજે લેટ થશે. એટલે મેં કીધું કઈ નહીં, ચલ ભાખરી બનાવવા. ઓકે, તો આવું કંઈક છે. અને હિયો આપણે પાછા હિયુ પાસે જતા રહીશું. ક્યાં ગયો દીકો? ક્યાં હંતાઈ ગયો? ત્યાં બરોબર. ક્યાં આવું? ત્યાં આવું. તું ત્યાં શું કરે છો? હે રમે છો? એમ શેનાથી તું રમે છો? શું ત્યાં રમે છો? ગાડીથી, ટ્રેક્ટરથી રમે છો? બરોબર. અરે વાહ, આવડી ગયું તને? પડતો નહીં હો બેટા. તાર નામ શું છે? હિયાન. તાર ડેડીનું નામ? ડેડીનું. અને દાદાનું નામ? બાનું નામ? અને મમ્માનું નામ શું છે? તાર મમ્માનું નામ આવડે છે તને? તો દોસ્તો હિયાન રમે છે અને આગળનો વિડીયો આપણે જમવાનું બતાવશું, બરોબર છે? તો જુઓ દોસ્તો, આપણે જમવાનું સાંજનું તૈયાર થઈ ગયું છે અને અહીંયા ચા ભાખરી બની ગઈ છે, સાથે મરચું શેકી રહ્યું છે. અને દોસ્તો મને તો ચા ભાખરી સાંજના બહુ ભાવે છે. તમને જે કોઈને ભાવતી હોય ને જે મારા જેમ ભાખરી બહુ ભાવતી હોય કમેન્ટ કરી દેજો. અને ચાલો હવે જમવા બેસીશું. તો મળીએ આપણે જમીને પછી. તો જો દોસ્તો, હેયોની બેનપણીઓ રમવા આવી ગઈ છે અહીંયા. આ બીજું છે અને આ હારવી છે. તો બધા હવે રમશે આ મેટ કાઢીને. તો જુઓ એ લોકોને પણ મજા આવી જાય છે ને હેયુને પણ એની સાથે સાથે રમવાની બહુ મજા આવે છે. આ લોકો આમાં હંતાઈ જાય છે. હેયુ હંતાઈ જાય છે હો. એટલે આ તો જુઓ બધા ધમાલ મસ્તી કરે છે આ છોકરા અને ધૂમ મચાવે છે. ને અમે લોકો જમી લીધું છે અને વાગી ગયા છે રાતના 8:45. તો હવે હેયુના દોસ્ત પર રમશે. તો જુઓ આ હારવી છે અને આ બીજું. હંતાઈ જતો દીકુ, તમે બે ગોતવા આવજો હો એને. એટલે હા તો જો હું ઊંચું કરું છું. એ આવ કઈ આવ કરી. તો જો આવી રીતના કંઈક અમે મસ્તી કરીએ છીએ. અને દોસ્તો તમે ચેનલને હજુ કહું છું, તમને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા જ નવા ડેઈલી વ્લોગ માટે નોટિફિકેશન બેલ પર ક્લિક પણ કરી દેજો અને ચેનલને વધુમાં વધુ શેર કરી દેજો. જો આ હિયો અહીંયાથી બીજું બહાર નીકળી છે. તો દોસ્તો આ હારવી પણ બહાર નીકળી. એ હિયો ક્યાં ગયો? હિયો હંતાઈ ગયો. અહીંયા કપડાં સંકેલવાની તૈયારી બધી થઈ રહી છે. ઇસ્ત્રીનું કામકાજ થઈ ગયું છે અને પાછળ છોકરાઓ પણ અહીંયા આવી ગયા છે. જુઓ તો. અને આ મારા ઘરનું માળિયું બતાવું છું તમને. જો આ બધા ડબ્બા સરસ વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા છે. આ બધા થેલા છે. આ કંઈક જ્યુસર ને બધી અલગ અલગ વસ્તુ છે બધી. તો આવું કંઈક છે. અને હવે આ ભગવાનનું મંદિર છે જુઓ. અને અહીંયા હવે કાલ માટેની પ્રિપરેશન થઈ રહી છે. તો કાલ ટિફિનમાં શું બનવાનું છે આપણે પૂછી લઈએ. તો ઓફિસે જવાનું છે તો ટિફિનમાં કાલે શું બનવાનું છે? ઓકે સરસ. તો આપણે મેથીના થેપલા જે બનાવવાના છે તો એના માટે મેથી લઈ આવ્યા છીએ માર્કેટમાંથી અને કાપીને રેડી કરી દઈશું. અત્યારે નવરા થઈ ગયા છીએ. તો અહીંયા જો બાળકો, જો કોણ આવ્યું? ખોલતો હારવી કોણ ખખડાવે છે? જો તો અહીંયા હિયુનો બીજો દોસ્તાર પણ આવી ગયો છે, રઘો. એનું નામ રઘો છે.
એનું નામ હિતાંશ છે, પણ બધા શેરીમાં એને રઘો કહે છે. તો જો રઘો પણ આવી ગયો છે. રઘા રોવડાવતો નહીં હોય ઈયું ને, તો બધા મંડો રમવા હાલો બસ. તો આવું કંઈક છે બધું. જોવો તમે દોસ્તો, એને બધાને મજા પડી ગઈ છે. તો દોસ્તો વાગી ગયા છે સવારના 8:30 અને હિયો અહીંયા ફોન જોવા બેસી ગયો છે અત્યારમાં, અને સાથે સાથે ચા દૂધ પણ પીવે છે. અને બહાર કચરાવાળો આવ્યો છે તો નેહલ કચરું નાખવા જાય છે. જુઓ તમે આ. અને અહીંયા તમને બતાવું, આજે મેં તમને કીધું હતું કે થેપલાનો પ્રોગ્રામ છે, તો આજે થેપલા બની રહ્યા છે અહીંયા ઓફિસમાં ટિફિન માટે લઈ જવા અને સવારમાં નાસ્તા માટે. તો જુઓ આવું કંઈક છે. અને અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે નાહી ધોઈને રેડી થઈ જઈશું. અને આ થેપલા માટે રોટી ગરમ કરવા મૂકી દીધી છે. તો જો આવું કંઈક છે સવારનું. હિયું શું કરે છો દીકા? હંજો છો છે? ચા દૂધ પીવાનું છે? ચાલ તો એટલું ફિનિશ કરી દે. હું પાવું છું, ફિનિશ કરી દે. તો કોણ પાય? હે હિયું? तो चलो दोस्तों वीडियो में बने रहजो। तो जी देखो यहाँ ही मम्मा के पास आ गया है और यहाँ थेपले बन रहे हैं बढ़िया से। तो इतने सारे बन गए हैं, ये बन रहा है और अभी ये इतने बाकी है। और ही मम्मा के पास आ गया, उसको रहना नहीं है, उसको रहना नहीं है, उसको मम्मा के पास ही रहना है, ऐसा है। उसे तो अकेला नहीं रहना है। तो आज थेपले खा के मचाएंगे बढ़िया सी मात्रा में, देखिए। तो ऐसा कुछ है। ऑफिस में लेके जाना है सारे के सारे। हाँ ऑफिस में लेके जाऊंगा। और दोस्तों कल एक कड़ी से हमारा सब्सक्राइबर था, उसकी जो कमेंट आई है तो हमें वो पढ़ के मज़ा आया और बहुत अच्छा लगा। और आप लोग भी कमेंट कीजिएगा और हमें ऐसे ही मोटिवेट करते रहिएगा, ठीक है। तो दोस्त जो दयाबेन मारवाड़ी है उसकी कल कमेंट आई थी कि बहुत अच्छे ब्लॉग बन रहे हैं, तो आप भी ऐसे कमेंट करते रहिएगा। और आगे आगे आज देखिएगा, आज की वीडियो में आपको बहुत मज़ा आएगा, तो वीडियो को एंड तक जरूर देखिएगा। तो जो दोस्तों हीउ છે ફ્રીજમાં ચડી ગયો છે અને એને કંઈક જોઈએ છે તો કે છે અને લાઇટ ઓન ઓફ કરે છે ફ્રીજમાં। જુઓ તમે આવી રીતના ફ્રીજમાં શું ખાવું છે દીકા? કયું શું છે? પાપાયું। સરસ, વેરી ગુડ। તાર પપાયું ખાવું છે એમ? હા તે હાલ કાપી દઉં। તો જો આવી રીતના ફ્રીજમાં હા બેઠો છે હીउ। બીજું શું છે એમાં? શું છે એમાં? ક્યાં છે દૂધું? વેરી ગુડ, એમાં દૂધું છે। પછી અહીંયા શું છે? નીચે નીચેના ખાનામાં શું છે? ક્યાં લાઇટ થાય છે? લાઇટ ક્યાં થાય છે? તો ક્યાંથી લાઇટ ક્યાં બંધ કરી દેવાની? ક્યાંથી બંધ કરવાની? કઈ તો બંધ। તો જો લાઇટ બંધ કરી દીધી છે, એની રમત કંઈક આવી જ હોય છે।